દીકરા અને દીકરીની માતા પિતા વચ્ચેની ગેરસમજ થતી હોય છે. આ છે ને એક થોડોક જનરેશન ગેપ કહી શકાય. એટલા માટે કે જો 4-5 પહેલાં હતા 4-5 ભાઈ બહેનો, હવે તો 1-2 માંડ હોય છે. એટલે 4-5 ભાઈ બહેનો હતા ને ત્યારે એવું બનતું કે મોટી દીકરી છે ને એ મમ્મીની નજીક હોય અને નાનો દીકરો હોય ને એ પપ્પાની નજીક. તો આપણે એવું કહેતા હોય કે દીકરા હોય ને પપ્પાને બહાર ઉતારી નાખે. તો પપ્પાની ઉંમર 65 વર્ષની થઈ ગઈ હોય છે અને દીકરાની ઉંમર 35 વર્ષની પહોંચી હોય. એટલે આ જે જનરેશન ગેપ છે ને એ બહુ અઘરો હોય છે, કારણ કે પહેલાંના મા બાપ એવું વિચારતા કે 20 મિનિટ ચાલવું પડે ને તો ચાલી દેવાય, 10 રૂપિયા રિક્ષા ભાડું ન દેવું. અને અત્યારના લોકો એવું વિચારે છે કે 5 મિનિટની અંદર જો પહોંચી શકાતું હોય ને તો 10 રૂપિયા દઈ દેવાના એમ. એટલે આ ગેપ છે ને એ ક્યારેય ભૂરાવાનો જ નથી. અને આ ગેપની અંદર તમારે સમજણ જ કેળવવી પડે એમ છે. આ ગેપની વચ્ચે તમારે કોમ્પ્રોમાઇઝ જ કરવું પડે એમ છે, તો તે પરિવારને અને જે આજની નવી જનરેશન છે ને એ લોકોની વચ્ચે બોન્ડિંગ જળવાયેલું રહેશે. આ હજી તકલીફ નથી થતી જ્યારે દીકરાની સાથે વાત આવતી હોય, પણ આ જ્યારે પુત્રવધુની સાથે વાત આવતી હોય, પુત્રવધુ જીન્સ પહેરે છે ઘરની અંદર કે આજના આધુનિક કહી શકાય આવા કપડાઓ જ્યારે ઘરની અંદર પહેરતા હોય છે, ત્યારે 65-60 વર્ષની ઉંમરે પહોંચેલા મા બાપ એવું કહે છે કે આ હજી અમારે કેટલા દિવસો જોવાનું બાકી છે. એટલે જીન્સ પહેરવું, કુર્તી પહેરવી, ડ્રેસ પહેરવો એટલું બધું અઘરું નથી, પણ એક છે કે જે જનરેશન ગેપ છે ને કે એના લીધે એવું થશે. અને બીજું કે જ્યારે મા બાપ તરીકે આપણને એવું કહેતા હોય કે તમે આવું કરો કે આવું ન કરો, તો એ ખોટા નથી. ઘણી વખત મારી એક સરસ મૂવી છે એના માટે 3-1 મિનિટનું મારું અભણ વાર્તા છે, અભણ માં. એટલે મા બાપ આપણી માટે કેટલા કોમ્પ્રોમાઇઝ કરતા હોય ને એનો તો આપણે સરવાળો કરી જ ન શકીએ, કારણ કે આપણને મોટા કર્યા. પહેલાં તો એક આપણને જન્મ આપ્યો ને એ જ એનો સૌથી મોટો ઉપકાર છે. એટલે આ સૌથી મોટી એણે ગિફ્ટ આપણને આપી દીધી છે. એટલે હવે જે કંઈ પણ કરવાનું છે ને તમારે પોતાના દમ ઉપર કરવાનું છે. એટલે મા બાપ જ્યાં સુધી એની હયાતી છે ત્યાં સુધી એક પણ શબ્દ, એક પણ વખત આપણે ઉલ્લેખીએ નહીં કે મા તું અભણ છો, તને કંઈ ખબર નથી પડતી, તું કંઈ બોલમાં. પણ એક વખત એને પૂછો ને, બની શકે કે તમારા 10 નિર્ણયની અંદર 9 સાચા પડે, એક ખોટો હોય તો એકની અંદર એ રીતે આપણને સરસ રીતે સાથ